એક જ પ્રકારના સ્વાદના મુઠિયા ખાઈને કંટાળ્યા હોય તો આજે બિલકુલ નવા સ્વાદમાં આપણે મુઠિયા બનાવવાના છે। તો કોબીનો ઉપયોગ કરીને બનાવીશું અને પાલકનો ઉપયોગ કરીને બનાવીશું। બંને વસ્તુ બહુ જ વધારે હેલ્ધી છે, બહુ જ વધારે ટેસ્ટી બને છે। તો કોબી લીધેલી છે, ઝીણી સમારેલી પાલક લીધેલી છે, એમાં આદું અને મરચાંની પેસ્ટ, આદુ લસણ મરચાંની પેસ્ટ સાથે મીઠું સ્વાદ પ્રમાણે, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, લાલ મરચું પાવડર, તીખું અને ફીક્કું એટલે કે કશ્મીરી બંને, અને સાથે સાથે હિંગ પણ એડ કરીશું। વરિયાળી થોડી એડ કરીશું, એની જગ્યાએ વરિયાળીનો પાવડર પણ એડ કરી શકાય, અને 2 ચમચી જેટલા તલ પણ એડ કરીશું। ડિટેલ રેસીપી તમને મારી ચેનલ શિક્ષક સાથે રસોઈમાં મળી રહેશે। સાથે એક મોટા લીંબાનો રસ એડ કરીશું। તો લીંબુનો રસ ના હોય તો તમે એની જગ્યા પર 2 ચમચી દહીં પણ લઈ શકો। અને બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે મેં સુગર પાવડર એડ કરેલો છે 1.5 ચમચી જેટલો। અને લોટમાં મેં અહીં કડકડો ઘઉંનો લોટ, જુવારનો લોટ અને બેસન, આમ 3 લોટનો યુઝ કરેલો છે। બધી વસ્તુને હાથેથી એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું, અને બિલકુલ પાણીનો ઉપયોગ કર્યા વગર આ રીતે બાઇન્ડ થઈ જશે। પછી એમાં ચપટી જેટલો મેં ખાવાનો સોડા, થોડુંક તેલ એડ કરેલું છે, જેથી મુઠિયા અંદરથી એકદમ સોફ્ટ રહેશે। અને પછી આપણે એના મુઠિયા આ રીતે વાળી લઈશું મીડિયમ સાઇઝના। ઓકે, કાણાવાળી જે પણ તમે ડીશ લો એના ઉપર આપણે પહેલાં તેલથી ગ્રીસ કરી લેવાનું। આ રીતે બધા મુઠિયા વાળીને મેં જે ગરમ પાણી 2 થી 3 ગ્લાસ જે લીધેલું છે એમાં એને સ્ટીમ કરવા માટે લગભગ 20 થી 25 મિનિટ સુધી મૂકી દેવાનું, અને પછી આપણે એને ખોલીને ચેક કરીશું। તો જુઓ, હું તમને ખોલીને બતાવી દઉં છું। તો લગભગ 20 મિનિટ થઈ ગઈ છે અને સરસ ક્લીન આવે છે નાઈફ, એટલે થઈ ગયા છે। તો એને બહાર કાઢી ઠંડા કરીને અલગ પ્લેટમાં લઈ અને પછી આ રીતે આપણે એને કટ કરી લઈશું। આવા જ એને ખાશો તો પણ બહુ જ વધારે ટેસ્ટી લાગે છે, સોફ્ટ બને છે, 100% તમને પસંદ આવશે। પણ આજે આપણે એનો વઘાર કરવાના છે। તેમાં રાઈ, જીરું, તલ, મીઠા લીમડાના પાન, હિંગ વગેરે એડ કરી અને બધા મુઠિયા એમાં એડ કરી દઈશું, અને હલકા હાથે આપણે એને મિક્સ કરી લઈશું। તો અહીં મેં 1 જ ટેબલ સ્પૂન જેટલું તેલ યુઝ કર્યું છે। તમને વધારે ક્રિસ્પી ખાવાના પસંદ હોય તો તમે થોડું તેલ વધારે પણ લઈ શકો છો। ઉપરથી ખાસા બધા એવા લીલા ધાણા પણ એડ કરેલા છે। તો એકદમ સોફ્ટ, પોચા પોચા, ખાવામાં સુપર એવા મુઠિયા બનીને તૈયાર છે। તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો, સુપર સોફ્ટ બનશે। ચા સાથે ખાશો કે આમ જ ખાશો તો પણ ખૂબ પસંદ આવશે। ફરી મળીશું, ત્યાં સુધી આવજો, ટેક કેર, બાય બાય।